ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વિધવા બહેનોનું ત્રીજું સંમેલન યોજાયું। સંમેલનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી। બેંકેબલ યોजना, કલ્યાણકારી યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે। વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, આવાસ, શિક્ષણ ક્ષેત્રે, રોજગારીના ક્ષેત્રે, ઘણા બધા ક્ષેત્રે સરકારને, રાજ્ય સરકારને અને ભારત સરકારને પણ કરોડો રૂપિયા ખર્ચ એને વેઠવો પડતો હોય છે। તો આ બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ આ બહેનોમાં કંઈક ને કંઈક રીતના મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનમાં વધારો થાય, વિધવા બહેનોના પેન્શનમાં વધારો થાય એ રીતના ચોક્કસ અમે રજૂઆત કરીશું। અમે પેલા 400 મળતા હતા, ત્યાર પછી હારી 1200 થયા। પેલા મને સિટીઝનના મળતા હતા, પછી 1200। અમને બહુ સહારો આવેલો છે ને એમનો ખૂબ ખૂબ આભાર। આજે વિધવા બહેનોને આજે રડતીઓ કકલતીઓ થયો તેઓને આજે એમના આંસુ નુચ્યા છે ને અમને હસતા કર્યા છે। અમને 3 મહિનાથી પેન્શન સાહેબ મને મળે છે ને 3 મહિનાથી અમે ખાઈએ છીએ અને સારી રીતે રહીએ છીએ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।